હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું સુપર ટેસ્ટી મસાલેદાર સિંગ ભુજિયા। આ સિંગ ભુજિયા તમે એકવાર ઘરે બનાવશો તો બહારના સિંગ ભુજિયા ભૂલી જશો। તો એના માટે આપણે સૌથી પહેલાં એક વાટકી સિંગદાણા લેવાના છે। સિંગદાણા મોટા હોય એવા પસંદ કરવા અને ત્યાર પછી આપણે આ સિંગદાણાને પાણીથી ધોઈ લઈશું। સિંગદાણાને આપણે પલાળવાના નથી, ફક્ત આપણે એને વોશ કરવાના છે અને તરત જ આપણે એમાંથી પાણી કાઢી લઈશું, કેમ કે આના માટે ફક્ત આપણે સિંગદાણા ભીના જ કરવાના હોય છે। ત્યાર પછી એક વાસણમાં અડધી ચમચી ચણાનો લોટ, 1 ચમચી કોર્નફ્લોર અને 1 ચમચી ચોખાનો લોટ લઈશું। ત્યાર પછી અંદર 1/4 ચમચી હળદર, 1 નાની ચમચી મરચું, 1 નાની ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી ચાટ મસાલો, અડધી ચમચી ગરમ મસાલો અને અડધી ચમચી મરી પાવડર ઉમેરીશું। ત્યાર પછી આ બધા મસાલાને લોટની અંદર સારી રીતે મિક્સ કરી દઈશું। તમારે જો સિંગ ભુજિયા વધારે તીખા જોઈતા હોય તો તમે અંદર મરી પાવડર વધારે નાખી શકો છો। ત્યાર પછી આપણે જે સિંગદાણા ભીના કર્યા છે એને ઉમેરીશું અને આ પાણીમાં પલાળેલા સિંગદાણા છે એટલે આપણો લોટ અંદર સરસ રીતે કોટ થઈ જશે। આ રીતે સરસ રીતે મિક્સ કર્યા પછી અંદર 1 ચમચી તેલ ઉમેરીશું। તેલને પણ અંદર સરસ રીતે મિક્સ કરી દઈશું અને હું હિંગ નાખવાનું પહેલાં ભૂલી ગઈ હતી, એટલે હવે ચપટી હિંગ ઉમેર્યું છું। હિંગથી આ સિંગ ભુજિયાનો ટેસ્ટ સરસ આવે છે। હવે આપણે થોડું પાણી લઈશું અને થોડું પાણી ઉમેરતા જશું અને મિક્સ કરતા જઈશું। એકસાથે આપણે વધારે પાણી નથી ઉમેરવાનું, ફક્ત આમાં 2 થી 3 ચમચી જેટલા જ પાણીની જરૂર પડશે, એટલે એકસાથે વધારે પાણી ના ઉમેરી દેવું। થોડું પાણી લેતા જવું અને આપણે એને મિક્સ કરતા જવાનું છે, એટલે લોટ અંદર સિંગદાણાની અંદર સરસ રીતે ચોંટી જશે। તમે જોઈ શકો છો કે આપણા સિંગદાણા સરસ રીતે લોટ કોટ થઈ ગયો છે અને બધા સિંગદાણા સરસ છૂટા જ છે। હવે આપણે સિંગ ભુજિયાને વધારે ટેસ્ટી બનાવવા માટે એક મસાલો તૈયાર કરીશું। એના માટે 1 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી મરી પાવડર, 1 ચમચી સંચળ પાવડર અને 1 ચમચી ચાટ મસાલો લઈશું અને આ બધા મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું। તમારે તીખું વધારે ખાવું હોય તો તે પ્રમાણે એની ક્વોન્ટિટી લઈ શકો છો। હવે આપણે આ સિંગદાણા સરસ લોટ અને મસાલાથી કોટ થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ચોંટતા પણ નથી। છતાં પણ જો તમને એવું લાગે કે એકબીજા સાથે સિંગદાણા ચોંટી ગયા છે તો 1 ચમચી કે અડધો ચમચી જેટલો ચોખાનો લોટ ઉમેરી આ રીતે મિક્સ કરી દઈશું, તો બધા સિંગદાણા સરસ રીતે છૂટા થઈ જશે અને એકબીજા સાથે ચીપકશે નહીં। હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે આ સિંગ ભુજિયાને તળી લઈશું અને સિંગ ભુજિયા તળતી વખતે તમારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને 2 મિનિટ સુધી આપણે એને હલાવીશું નહીં અને 2 મિનિટ પછી આપણે એને ચમચીની મદદથી ફેરવીશું, એટલે આપણા સિંગ ભુજિયા બધી બાજુથી સરસ રીતે તળાઈ જશે અને આ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે સિંગદાણાને તળવાના છે। હવે આપણે બીજી બેચ પણ તળી લઈશું। આ રીતે ચમચીની મદદથી આપણે એને હલાવીશું જેથી બધી બાજુથી સરસ રીતે તળાઈ જાય અને એકબીજા સાથે ચીપકશે પણ નહીં। આ સિંગ ભુજિયા સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, તો તમે પણ એકવાર આ સિંગ ભુજિયા ચોક્કસથી ટ્રાય કરજો। હવે આપણે જે મસાલો તૈયાર કર્યો છે એ મસાલો ઉમેરીશું। આ બધો મસાલો આપણે અંદર ઉમેરી દેવાનો છે, પણ થોડો કરીને ઉપર આપણે મસાલો સ્પ્રિંકલ કરીશું અને હલાવતા જઈશું।
અને આ મસાલો તમારે સિંગ ભુજિયા તળાઈ જાય એટલે તરત જ કરી દેવાનો છે, ઠંડુ થવા દેવાનું નથી, કેમ કે ગરમ ગરમમાં મસાલો સરસ રીતે કોટ થઈ જશે। તો તૈયાર છે આપણા ટેસ્ટી સિંગ ભુજિયા। જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। અને જો તમે મારા વિડીયોને ફેસબુક ઉપર જોઈતા હોય તો મારા પેજને ફોલો કરજો। થેન્ક યુ।